ये खबर नर्मदा से सामने आई है, जहां पर जिला के आरोग्य कर्मी अपनी पड़तर मांगों को साझा करते हुए हड़ताल पर उतरे हैं। दरअसल नर्मदा जिला के आरोग्य कर्मी काफी वक्त से कई मांगों को साझा कर रहे हैं, लेकिन उनकी मांगों का स्वीकार नहीं हो पा रहा है, जिसके मद्देनजर आज सभी आरोग्य कर्मियों की ओर से हड़ताल की शुरुआत की गई है। वैसे ये केवल नर्मदा की ही बात नहीं है, पूरे गुजरात में आरोग्य कर्मी हड़ताल पर उतरे हैं। तब नर्मदा जिला में भी आरोग्य कर्मियों की ओर से आज से हड़ताल की शुरुआत की गई है। इसी के साथ तिलकवाड़ा के तालुका हेल्थ अफसर को आवेदन पत्र देते हुए नर्मदा जिला आरोग्य कर्मियों की ओर से अपनी मांगे पूर्ण करने की बात भी रखी गई है। હું બારિયા પારુલબેન જે એફએડબલ્યુ તરીકે તિલકવાડા તાલુકામાં ફરજ બજાવું છું અને આજથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ, જે અમારી મુખ્ય માંગણીઓ ટેકનિકલ ગણવા બાબત છે અને જે અમે અગાઉ પણ આ બાબતે હડતાલ પર કરી ચૂકેલા છે, તે છતાં સરકારે અમારી વાતને સ્વીકાર નહીં અને આ વાત અમારી કાને ધરેલ નથી, જે ફરીથી અમે આ મુદ્દો લઈને અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છે અને સરકારને ફરી અમે કહીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અને અમે અમારી ફરજ જે પહેલાં અમે કરીએ છીએ ગામડે ગામડે ફિલ્ડમાં ઘરે ઘરે જઈને કામગીરી કરીએ છીએ, છતાં અમારે ટેકનિકલ ગણતા નથી, જેથી અમારી સરકારને રજૂઆત છે કે અમારું માંગણીઓ સ્વીકારે। હું એમજી શેખ, તિલકવાડા તાલુકા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ। આજથી અમે લોકો ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ અને નર્મદા જિલ્લા આરોગ્ય મહાસંઘના આદેશથી અમે લોકો આજે તારીખ 17/3/2025થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી બે છે, એમાં એક ગ્રેડ પે કે જે અમને ટેકનિકલ ગણી અને 2400નો ગ્રેડ પે આપવા માટે અમારી માંગણી છેલ્લા 2 વર્ષથી ચાલુ છે અને ઉચ્ચતર 2842। તો એની અંદર સરકારે અમને મૌખિક હા પાડી, છતાં આજ દિન સુધી જીઆર કર્યો નથી। અને બીજો મુદ્દો અમારો ખાતાકીય પરીક્ષા કે જે ઉચ્ચતર અને પ્રમોશન લેવા માટે જે ખાતાકીય પરીક્ષા જે રાખી છે એ નાબૂદ કરવી, એવી અમારી મુખ્ય 2 માંગણીઓ છે। અને અમારી આ હડતાલ જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નોનું નિરાકરણ સરકાર જીઆર સાથે નહીં કરે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ જ રહેશે। તેમજ ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળ તરફથી જે કંઈ બી કાર્યક્રમો યોજવામાં આવશે એમાં અમારા તિલકવાડા તાલુકા કર્મચારી મંડળનો પૂરેપૂરો સહકાર હશે અને અમે પણ ये कार्यक्रम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।